આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ જ્યારે યોગમય બન્યું છે, ત્યારે ઐતિહાસિક તીર્થધામ સાળંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ દિવસની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમાન યોગના મહિમાને ઉજાગર કરવા માટે સાળંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારે એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. શિસ્તબદ્ધ રીતે થયેલા આ સામૂહિક યોગાભ્યાસથી સમગ્ર વાતાવરણ ઉર્જાવાન અને પવિત્ર બન્યું હતું. ભારતીય ઋષિ મુનિઓએ આપેલું યોગશાસ્ત્ર માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નથી. યોગનો સાચો અર્થ છે જોડાણ, આત્માનું પરમાત્મા સાથે મિલન. જો શરીર સ્વસ્થ હશે તો જ ભગવાનની ભક્તિ અને સમાજની સેવા ઉત્તમ રીતે થઈ શકશે. આ જ ઉદ્દેશ્ય સાથે આજની આ ઉજવણી કરવામાં આવી હતી. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.